નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો ખાસ વિડીયો કેને માટે છે? આઈપીસીના કેમિકલ સેમેસ્ટર 6 માટેના જીટીયુ એક્ઝામના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિશે. તો ટાઈમ ટેબલ આવી ગયો હોય. ઘણા બધાને પ્રશ્ન પૂછે સર કે મારે આઈએમપી ક્યાંથી વાંચવા, કેટલું વાંચી જાય, કેવું પેપર લખી, કેટલી વસ્તુનું ધ્યાન રાખી તમે સારી રીતે પાસ થઈ જાય. તો આ વિડીયો ખાસ એના માટે. જો તમારે પાસ થવું હોય તો વિડીયો ખાસ લાસ્ટ લગી તમારે જોવાનો રહેશે. બાકી તમે તમારી તૈયારી કરી શકતા હોય તો મને કાંઈ વાંધો છે નહીં. તો ચાલો આપણે આગળ વધીએ. બેઝિક ઇન્ફોર્મેશન બધું તમને સમજાવી દઉં. હવે ડિપ્લોમા કેમિકલ એન્જિનિયરિંગ સેમેસ્ટર 6 નું મટીરિયલ છે ને પહેલાથી કંઈ મળતું નથી, બરાબર છે. એમાં ખાસ વાત કરી તો આ વિડીયો કેને માટે જીટીયુ આઈએમપી પ્રશ્નની વાત કરી છે. આઈપીસી કહીને તમારો સબ્જેક્ટ છે પ્રોસેસ કંટ્રોલ શોર્ટમાં, બરાબર છે. અને કોડ છે 43-60-504. હવે આ સબ્જેક્ટના સારામાં સારું મટીરિયલ, બરાબર છે. અને એક આખું આઈએમપીનું આખું પીડીએફ તૈયાર કરી છે. જો તમારે પીડીએફ લેવી હોય તો માત્ર 99 રૂપિયા છે મિત્રો. કેટલી? માત્ર 99 રૂપિયા છે. કે આપણે મૂવી જોવા જઈએ, નાસ્તો કરવા જઈએ તો 200-300 રૂપિયા આરામથી વહી જતા હોય. તો એક સબ્જેક્ટમાં પાસ થવા માટે આ છે ને મિત્રો પ્રશ્ન કાંઈ મીન્સ કે ચાર્જ ક્યાંય વધારે ન કહેવાય. તો એની અંદર તમે કેટલી વસ્તુ મળવાની છે તમને પહેલાં ક્લિયર કરી દઉં. સબ્જેક્ટનું નામ છે આઈપીસી, બરાબર છે. આઈએમપી પ્રશ્નો ગુજરાતી અને ઇંગ્લિશ બે લેંગ્વેજમાં મળી રહેવાના છે. પ્લસ તમારા જૂના પેપર કે જે તમે કરીને સારામાં સારી એક્ઝામની તૈયારી કરી શકશો. અને હું તમને ગેરંટી આપું, છાતી ઠોકીને કહું, તમે 3 પેપર સોલ્વ કરી નાખો એટલે ગમે એવું પેપર હાર્ડ નીકળે તમે પાસ થઈ જ જાઓ. જો તમે ના થતા હોય તો ગુજરાતમાં કોઈ છોકરો પાસ ના થાય, કેમ કે એટલું હાર્ડ પેપર કોઈ શરતે મિત્રો કાઢી ન શકે. તો મારું માનો ત્યાં સુધી ખાસ તૈયારી સારામાં સારી કરવાની છે. તમને સિલેબસ પણ મળી રહેવાનો છે કે એમાં કયું ચેપ્ટર કેટલા માર્ક્સનું છે. તો કોઈને એકાદ બે ચેપ્ટર સ્કીપ કરવા હોય તો પણ કરી શકે. અને બીજી વાત કરીએ તો બધા મિત્રોને જીટીયુનું પેપર છે એ પેપર સ્ટાઇલ પ્રમાણે લખવાનું છે. તમારે પાસ થવું હોય તો. બાકી જીટીયુના પેપર બાકા જીકી બોલે કે ન બોલે હટાહટીમાં ચેક થતા હોય. અને ઘણા બધા મિત્રો એવા છે કે એ 20-25-30 માર્કનું લખ્યું તો ફેલ થઈ. એનું કારણ હોય કે પેપર નથી લખતા. પેપરને એટલું સારું લખવાનું કે ગમે એમ કરીને આપણે પાસ થઈ જાય, અથવા એને લાગવું જોઈએ કે સારામાં સારું એક્સપ્લેન કર્યું છે, સારામાં સારું લખ્યું છે. સાચું કે પેપરમાં ખોટું જવાબ છે એ બીજા નંબરની વાત છે. તો પહેલા નંબરની વાત કઈ છે? તો તમે લખો છો એ હાસ્યો પાડો છો, વ્યવસ્થિત મુદ્દા બનાવો છો, ફિગર વચ્ચે ડ્રો કરો છો, કેવી રીતના કરો છો ને એ ખાલી સાહેબ જોઈને જ ફટાફટ માર્ક્સ છે એ મૂકી દઈએ. તો મારું માનો ત્યાં સુધી વાંચવાનું 1 કલાક કાપી નાખો અને પેપર કેમ લખવું નહીં સુધારો. કેમ કે તમારી જાતનું મટીરિયલ ક્યાંય હોતું નથી, બુકો પણ નથી હોતી. એટલે થોડીક તૈયારી કરો એ પ્રમાણે કે પેપર સ્ટાઇલ સુધારો અને હારે હારી લખો. આપણે ફૂલ કે એવું કંઈ દોરવાનું નથી, પણ એટલી હાસ્યો પાડીને પ્રોપર દેખાવું જોઈએ, બરાબર છે. તો એ બધા ઇમ્પોર્ટન્ટ વિડીયો છે ને એ પણ આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી પર મૂકેલા છે. જો તમારે પાસ થવું હોય તોની વાત છે મિત્રો. બાકી મને કાંઈ મળવાનું નથી પાસ થાવ કે ન થાવ. તમારો કોર્સ કદાચ ન લેવો હોય તો પણ તમારી ઈચ્છા. બટ અમારી ચેનલમાં કામ કરે છે મેન્ટેનન્સ માટે અને યુટ્યુબમાં બધાને કાંઈક ને કંઈક આપવા માટે. દુનિયા આખી ક્યાંય પણ જગ્યાએ ફ્રીમાં કામ કરતી નથી. આપણે પણ જોબમાં જશે તો 30-50 હજારની આશા હોય કે મને જોબમાં આટલા પૈસા મળે. આપણે એવું કરીએ કે ચાલો ફ્રીમાં જાય તો આટલી મિત્રો નોર્મલ ચાર્જ રાખી છે. એમાં તમને સારામાં સારું મટીરિયલ મળી રહેશે. જે આઈએમપી હશે જીટીમાં પૂછાવાના છે અને પૂછાઈ ગયેલ સબૂત સાથેના આઈએમપી છે. તો જેને ખરીદવો હોય મિત્રો હું નંબર 1 લખાવું છું, બરાબર છે. 93-28-40-14-85 અને ડિસ્ક્રિપ્શનમાં પણ આ નંબર આપેલ છે. આમાં તમારે મેસેજ કરવાનો રહેશે કે મારે સર આઈએમપી જોઈન છે. તો તમને લિંક પ્રોવાઈડ કરવામાં આવશે અને એ લિંક તમે ક્લિક કરશો એટલે તમને આખી પીડીએફ ખુલી જશે અને તમે આ સબ્જેક્ટની આઈપીસીની સારામાં સારી જીટીયુ એક્ઝામની તૈયારી કરી શકશો. બીજો કોઈને કાંઈ પણ ડાઉટ ક્વેરી કે ક્વેશ્ચન ઊભો થાય તો એ વ્યક્તિ જે કોર્સ લીધો હોય છે, આઈએમપી લીધા છે, એ કોલ પણ કરી શકશે, મેસેજ પણ કરી શકશે અને મેસેજ અથવા તો એનું સોલ્યુશન છે એને કરી દેવામાં આવશે. બીજા કોઈ મિત્રોને પ્રશ્ન ઊભો થાય તો નીચે વિડીયોમાં કોમેન્ટ કરજો. છેલ્લા સેમમાં છો તો બેકલોગ કેટી ના આવે, નકર 3 વર્ષ ભેગું 1 વર્ષ બોનસમાં મળશે, બગડશે. અને આપણી સમાજના વેલ્યુ હોય, પૈસા હોય, બધું પાણીમાં જશે. બેકલોગ કેટી નથી લેવાની. આપણે કમબેક ના કરવો તો કાંઈ નહીં, પણ ખાલી 70માંથી 23-25 માર્ક લેવીને ખાલી પાસ થઈ જવાનું છે. અને હું પણ જ્યાં સ્ટડી કરતો ત્યારે મને એટલી પણ ખબર છે કે ખાલી 23 માર્ક લેવા કોઈ અઘરી વાત નથી. તો આઈપીસી માત્ર 99 રૂપિયામાં તમને આટલી વસ્તુ મળી રહ્યું છે. લગભગ કોઈ એકેડમી તમે 99 રૂપિયામાં નહીં આપતી હોય ને તમારે એનું લેવું હોય તો મને કાંઈ પ્રોબ્લેમ છે નહીં. પણ જે મિત્રો અમારા પર ટ્રસ્ટ કરે છે અથવા તો ગુજરાત એન્જિનિયરિંગમાં જે મિત્રો પહેલેથી સેમેસ્ટર 1 થી જોડેલ છે એને ખબર છે કે બધી વસ્તુ ફ્રી ઓફ કોસ્ટ જ આપી છે. તો હવે અમુક સબ્જેક્ટ એવા હશે કે એનો ચાર્જ હશે એ પણ નોર્મલ હશે, તમને પોસાશે. ઘણા વિદ્યાર્થી એવા 30-40-50 હજાર રૂપિયા ફી ભરે છે છતાંય ફેલ થાય છે. તો એના કરતાં અમારી ચેનલ દ્વારા તમને સરળતાથી માહિતી મળી જાય છે. તો આ કાંઈ ચાર્જ એટલો મોંઘો ન કહેવાય. ઓકે, તો હું વિડીયોને પૂરો કરું છું. કેમિકલના બધા પાસ થઈ જાઓ. મિશન ગુજરાત સેમેસ્ટર 6 છે એ પાસ થશો તો આગળ વધશો, બરાબર છે. કામ આવે ન હોય રિઝલ્ટ બીજા નંબરની વાત છે. તમારું એક જ મિશન છે, પપ્પાએ મમ્મીએ એડમિશન લઈ દીધું તો ખાલી પાસ થઈ જાઓ, પછી આગળનું આગળ જોવાઈ જશે, બરાબર છે. તો આશા રાખું છું કે બધા પાસ થઈ જશો
કોઈને હવે કંઈ ક્વેશ્ચન કેરી હોય તો નંબર આપેલ છે, મેસેજ કરજો, વિડીયોમાં પણ પૂછી શકશો. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. અને કેમિકલ સેમેસ્ટર 6ની વોટ્સએપ ગ્રુપની લિંક નીચે જોઈન્ટ થવું હોય, વોટ્સએપમાં ગ્રુપ બનાવેલ છે તો જોઈન્ટ થઈ જાજો, જેની લિંક તમને હું નીચે આપી દઉં છું. ઓકે, તમને કામ આવશે મિત્રો. ઓકે, ટાટા.